હેલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે તમે જોઈ રહ્યા છો એ જ આપણે હેર પેક બનાવવા જઈ રહ્યા છીએ। હેર જેલ કયો, હેર સ્મૂથનિંગ પેક કયો, કેરાટિન ટ્રીટમેન્ટ કયો, એ બનાવવા જઈ રહ્યા છીએ વિથ હેર ગ્રોથ। એટલે તમારે ખાલી સ્મૂથ નહીં કરે વાળને, હેરનો ગ્રોથ પણ કરશે। હવે એના માટે એકદમ ઘરની જ વસ્તુઓ, જો આ ભીંડાના ડીટીયા છે, ભીંડાનું શાક બનાવી નાખો, પછી તમારે આ વધ્યું હોય એનો યુઝ કરવાનો છે। ભીંડા પણ તમારા વાળ માટે બહુ જ સારા છે। તમે એનું મતલબ વાળને સ્મૂથ કરે છે, વાળનો ગ્રોથ કરે છે અને વાળને એક ટેક્સચર આપવામાં મદદ કરે છે, એટલે બહુ જ સરસ એની ઇફેક્ટ પણ આવે છે। એટલે ભીંડાના મેં ડીટીયા લીધા છે। આખા ભીંડા તમારે જ્યારે યુઝ થતા હોય ત્યારે આ વસ્તુ તમે કરી શકો છો। પછી અહીંયા મેં જે છે આ 2 એલોવેરાના પાન લીધા છે। આ તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો। મેં લીધા છે કેમ કે હેર ગ્રોથ માટે અને હેરના દરેક સમસ્યામાં યુઝફુલ છે, એને સોલ્વ કરે છે અને પ્લસ વાળને સ્મૂથ પણ કરે છે। પછી અહીંયા આપણે લીધું છે એ છે આ રહ્યા ડુંગળીના છોતરા છે, બરાબર। ડુંગળીની માં જેટલા તત્વ રહેલા છે એનાથી પણ વધારે એના છોતરામાં રહેલા છે। આ એક ડુંગળીનું જ છે, એટલે આપણને બહુ વાસના, અને જે યુઝ ના કરતા હોય એને સ્કીપ કરી શકો છો, પણ એટલા માટે કે આ વાળ માટે બહુ જ સારું છે, ન્યૂ હેર ગ્રોથ માટે સારું છે। એટલે ઓવરઓલ આપણે જે કેરાટિન ટ્રીટમેન્ટ કે સ્મૂથનિંગ પેક બનાવી રહ્યા છીએ એમાં તમારો હેર રીગ્રોથ પણ થશે જ। હવે તમારે આની સાથે તમારે જો યુઝ કરવું હોય તો તમે મેથી આગલા દિવસે પલાળી શકો છો। બીજે દિવસનું પ્લાનિંગ તો હોય જ કે આપણે ભીંડાનું શાક બનાવવાના છે કે ભીંડા આપણે યુઝ કરવાના છીએ, તો એ પ્રમાણે તમે પલાળી શકો છો। અને નથી સેટ થાય એવું તો તમારી પાસે જો મેથીનો પાવડર હોય તો તમે 1 ચમચી આને જ્યારે આપણે ઉકાળીએ ત્યારે નાખી શકો છો। એટલે તમે એ રીતે પણ કરી શકો છો। હું અહીંયા શું કરીશ તમે જોઈ શકો છો, ઉપર હું એનો ફોટો આપીશ। મેં જે સિરમ બનાવ્યું હતું મેથીનું ને એનું, તો એનું હું ફ્રીઝમાં મૂકી દેતી હોઉં છું। પછી આવો કોઈ પણ પેક બનાવવો એમાં તમે 2 થી 3 ચમચી, આની અંદર આપણે મેથી છે, કડવા લીમડાના પાન છે, મીઠા લીમડાના પાન છે એ નાખેલા છે, બરાબર। એટલે એનો યુઝ પણ તમે, આ બધી વસ્તુઓ ફેંકી નહીં દેવાની, એનો યુઝ પણ આપણે કરી શકીએ છીએ। એટલે હું જ્યારે ઉકળ્યા પછી, આ તો એકદમ સ્મૂથ થયેલું જ છે, એ વખતે બી આપણે ઉકાળ્યું હતું, એટલે એ પછી હું એને નાખી દઈશ અંદર લાસ્ટમાં। એટલે આને આપણે હવે ઉકાળવા મૂકીએ છીએ, જેનાથી એ સોફ્ટ થઈ જાય અને એનું જેલ બની જાય ભીંડાનું પણ। હવે અહીંયા મેં છે ને 1 લીટર જેવું પાણી મૂકી દીધું છે। હવે ગરમ થવા માંડ્યું છે, એની અંદર આપણે હવે આ ભીંડાને નાખી દઈએ છીએ। આ બધી જ વસ્તુ, જે ડુંગળી ના ખાતા હોય તે બધું સ્કીપ કરજો, યુઝ ના કરતા હોય તો। એવી કોઈ ખાસ તામસિક વાત, એની સ્મેલ નહીં આવે બહુ, કેમ કે છોતરા છે એટલે એક જ ડુંગળીનું લીધું છે, એટલે એ બધી વસ્તુ આપણે પાણીમાં નાખી દઈ રહ્યા છીએ। અને પછી આપણે એને ઉકાળવાનું છે જ્યાં સુધી એનું જેલ રિલીઝ ના કરે। એ તમને ખબર પડી જશે ને હું તમને બતાવી પણ દઈશ કે કયા ટાઈમે તમે બંધ કરી શકો છો। એટલે આપણે હવે એને ઉકાળી લઈએ છીએ। આ તમે જોઈ શકો છો ઉકળી જાય, જો તમે આ બધું ઉકળી રહ્યું છે। હવે તમે એને એમને એમ પણ પાણી જોશો ને તો આમ થોડી તમને એમાં એની લાળ જે હોય ને ભીંડાની, એ તમને થોડું દેખાશે, સ્લાઇડ ટપકામાં ફરક પડ્યો છે। હજી થોડું ઉકાળશું જ આપણે, અને ઉકાળ્યા પછી મેં તમને જે મેથીનું પેસ્ટ બતાવ્યું હતું બચેલું, એ હું 1 થી 2 ચમચી આમાં નાખી દઈશ। એટલે ઓવરઓલ તમે વિચાર કરો, તમે ઘરની જ વસ્તુઓથી કેવો હેર ગ્રોથ ને બધું કરી શકો છો। તમારે કોઈ એવી બહારના બી તામઝામ કરવાની જરૂર નથી, આરામથી તમે ઘરમાં જ બધી વસ્તુઓ કરી શકો છો। હવે હું એની અંદર આનો 2 ચમચી જેવું નાખી દઉં છું। હવે પાછું હું આને ફ્રીઝમાં મૂકી દઈશ, એટલે બીજું કોઈ પેક બનાવીશ કે ત્યારે પાછો યુઝ થઈ જાય એનો। તમે આવી રીતના જ બધું કરી શકો છો, કોઈ વસ્તુ વેસ્ટ નહીં જાય। એટલે આપણે આની અંદર આપણે મેથીનો ગુણ પણ આવી જશે અને બહુ જ સરસ થીક એકદમ પેસ્ટ બનશે, આપણું જેલ જેવું જ પણ પેક બનશે। તમે જોઈ શકો છો। હવે જો આવી રીતના હું કરીશ ને તો થોડી એની લાળ જેવું થાય છે, આવી રીતના જેલ જેવું દેખાય છે।
હવે આપણે એને ગેસ બંધ કરી દઈએ છીએ, એટલે ઠંડુ પડશે એટલે ઓર જાડું થશે ને પછી આપણે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈએ છીએ, અથવા તો ગ્રાઇન્ડરમાં નાખીને જેની પાસે જે અવેલેબલ હોય એ કરી શકો છો. એટલે હવે હું બંધ કરી દઉં છું ગેસ. હવે એને આપણે ઠરવા દઈએ. અહીંયા આપણું આ ઠરી ગયું છે. એને બ્લેન્ડરથી હું બ્લેન્ડ કરી લઈશ. તમે એને મિક્સચરથી પણ કરી શકો છો. જોઈ શકો છો એકદમ જ જો જેલ જેવું છે, થઈ ગયું છે આ. હવે આપણે એને ગાળી લઈએ છીએ. ગાળી લઈએ છીએ આપણે એને હવે. અહીંયા આપણું જેલ તમે જોઈ શકો છો ગળાઈ ગયું છે. જેલ કયો, પેક કયો, સ્મૂથનિંગ પેક કયો, જે કયો એ ઓવરઓલ તમે જોઈ શકો છો. આવું અળસીનું પણ ઉકાળો ત્યારે થાય. તમે જુઓ ખાલી ભીંડા અને એલોવેરાથી કેટલો ફરક છે. ગોલ્ડન કહેવાય આને. હવે એની અંદર આપણે હેર ગ્રોથ માટે તમારી પાસે હોય તો જ નાખવાનું, પણ ઘણાને કદાચ એટલે નોર્મલ કંઈ શાકભાજીની સ્મેલ કેવી હોય એવી છે, બરાબર. તો હું આ રોઝમેરી ઓઇલના હું 15થી 20, કેમ કે આ જેલ મારે અઠવાડિયું 10 દિવસ ચાલશે. હું ફ્રીઝમાં મૂકી દઈશ એને, અને જ્યારે નાહવા જઈશ, હેર વોશ કરવા જઈશ ત્યારે હું એ લગાડી લઈશ અને અડધો 1 કલાક રાખીને પછી શેમ્પૂ કરી નાખીશ. વાળમાં પણ તમે કરી શકો છો, ડ્રાય હેરમાં બી કરી શકો છો, અને પણ તમને બહુ જ સરસ ઇફેક્ટ આવશે. વાળ એકદમ સ્મૂથ અને સોફ્ટ થશે, પ્લસ વાળનો ગ્રોથ પણ થશે. એટલે એ વસ્તુના કારણે બહુ જ ફાઇન આ જેલ તો જુઓ તમે, મસ્ત છે ને, એકદમ ફાઇન. આ સુગંધ બી રોઝમેરી નાખવાથી બહુ જ સરસ આવે છે. તમે ન નાખો તો યુકેલિપ્ટસ નાખી શકો છો, લવંડર પડ્યું હોય તો લવંડર નાખી શકો છો, ને કંઈ ના હોય તો આ ઉકળતું હોય ત્યારે તમારે એવું હોય તો એક તમાલપત્ર, એક પેલા તજનો ટુકડો અને 4 લવિંગ નાખી દેશો ને એટલે એની સ્મેલ ચેન્જ થઈ જશે. એવું બી તમે કરી શકો છો, અને એ બી હેર ગ્રોથ માટે બહુ જ સરસ છે. સ્કાલ્પ તમારું ઇન્ફેક્શન વગરનું કરશે ને એકદમ સરસ ઇફેક્ટ આપશે ટૂંકમાં, અને ઓવરઓલ એનું સારું હશે, બરાબર. તો એ પણ તમે નાખી શકો છો. હવે આને તમે ફ્રીઝમાં આરામથી મહિનો, ભલે ભીંડાનું છે પણ ફ્રીઝમાં આરામથી તમે મહિનો રાખી શકશો. પણ જ્યારે લગાડવું હોય ત્યારે 1-2 કલાક પહેલાં તમે કાઢીને પછી તમે લગાડી શકો છો તમારા વાળમાં. અને પછી મેં તમને કીધું એમ કે અડધો કલાક રાખીને પછી શેમ્પૂ કરી નાખવાનું છે. આનાથી તમારા વાળનો ગ્રોથ બી થશે. એટલે ટૂંકમાં તમે વિચાર કરો, આપણે જે ખાઈએ છીએ કેવું છે તો કોઈ બી વસ્તુ આપણી વેસ્ટ નહીં જાય. આપણે આ બધાનો યુઝ કરી શકીએ છીએ, બરાબર. અને એ બી કેટલું સરસ જેલ એમ. આપણે બહાર આ બધી વસ્તુના પૈસા ખર્ચીએ છીએ, આ તો રોજબરોજની જિંદગીમાં આપણે આ બધી વસ્તુ તો આપણે ખાતા જોઈએ છીએ એમ. એટલે તમે આ બધી વસ્તુ આવી રીતની વાપરી શકો છો, અને બહુ જ ફાઇન. મેં તમને કીધું એમ કે એકદમ સરસ. જો તો ખરા તમે, છે ને સરસ એકદમ પેલી છે એની કન્સિસ્ટન્સી. તો આવું બનાવીને તમે યુઝ કરો. હું લગભગ આવા નવા તમારી સાથે શેર કરીશ. અલગ અલગ ટાઈપના જેલ છે, પેક છે, જે આપણને ઇઝીલી દરેક વ્યક્તિ નાખી શકીએ. પૈસા બહુ ખર્ચવા ના પડે એવી વસ્તુઓ તમારી સાથે હું શેર કરીશ, જેનાથી બધા આનો લાભ લઈ શકે. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બીજું કે તમે આમાં રાખવું તો રાખી શકો છો, નહીંતર તમે કોઈ બોટલમાં પણ ભરી શકો છો. હું આમાં જ રાખી દઈશ અને થોડું બોટલમાં બી ભરી દઈશ, બરાબર. એટલે મને નાખવામાં બી ઇઝી પડે. તો તમે એવું કંઈ પણ કરી શકો છો. તો આવી રીતના બનાવીને તમે યુઝ કરો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.